વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ માટે પસંદગી અને તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ ટીમ માટેના એક વિશેષ પસંદગી અને તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા સિગ્નસ વર્લ્ડ સ્કૂલના વિશેષ સહયોગથી આયોજિત આ કેમ્પમાં સમગ્ર રાજ્યભરમાંથી પ્રતિભાવંત 20 ભાઈઓ અને 20 બહેનો સઘન તાલીમ મેળવી રહ્યા છે. આગામી 21 મે થી 27 મે દરમિયાન પોંડિચેરી ખાતે રાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારી અંતિમ ટીમની પસંદગી આ કેમ્પના આધારે કરવામાં આવશે. ખેલાડીઓને કોઈપણ પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કરવા માટે સક્ષમ બનાવવા હેતુસર સવારે અને સાંજે બંને સમયે ઇન્ડોર તેમજ આઉટડોર કોર્ટ પર કડક પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. રમતની સાથે સાથે ખેલાડીઓના ફિટનેસ સ્તરને જાળવી રાખવા માટે તેમના ખાસ ડાયટનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસમાં પ્રથમ વખત સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે ટીમ પોતાના પ્રદર્શનને વધુ બહેતર બનાવી દેશમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ જીતે તેવા મુખ્ય લક્ષ્ય સાથે ખેલાડીઓને વિશેષ વ્યૂહરચનાની તાલીમ આપવામાં આવી રહી છે. વડોદરામાં ચાલી રહેલા આ હાઈટેક કેમ્પને કારણે પસંદગી પામનારા ખેલાડીઓનો આત્મવિશ્વાસ બમણો થયો છે અને તેઓ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કરવા માટે થનગની રહ્યા છે. पिछले जो 75 जूनियर नेशनल चैम्पियनशिप थी उसमें गुजरात ने सिल्वर मेडल जीता था एंड इस बार हमें गोल्ड मेडल जीतना है. तो उसके लिए हमारे यहाँ दिन में 3 सेशन होते हैं. सुबह, उसके बाद एक शूटिंग सेशन होता है एंड देन शाम को एक सेशन होता है. एंड यहाँ पे कोचेस बहुत अच्छे से ट्रेनिंग करवा रहे हैं ताकि वी कैन गो फॉर गोल्ड. थैंक यू.